મિત્રો આગળના વિડીયોની અંદર આપણે જે માહિતી આપેલી હતી બરાબર છે તેના ઉપરથી અસરત ચલ દર્શાવતું આવૃત્તિ વિતરણ તૈયાર કરેલું હતું, પણ આ દાખલાની અંદર થોડી રીત બદલાઈ છે જે તમને પેજ નંબર 19 ઉપર ઉદાહરણ આપવામાં આવેલું છે. બરાબર છે. એક શાળામાં નોકરી કરતા 50 કર્મચારીઓ છે. સૌથી છેલ્લે આપણું છે એક શાળામાં નોકરી કરતા 50 કર્મચારીઓની ઉંમર વર્ષમાં નીચે આપવામાં આવે. હવે ઉંમરને વર્ષમાં માપવામાં આવે એટલે કર્મચારીઓની ઉંમર જેને માપી શકાય, અને માપી શકાય એટલે કયો ચલાવશે? સતત ચલાવશે. બરાબર છે. તો દાખલામાં આ પ્રાપ્તાંકો બાદ એમ કહ્યું છે કે આ માહિતી પરથી ધારો કે 7 વર્ગો ધરાવતું સતત આવૃત્તિ વિતરણ બનાવવાનું છે. 7 વર્ગો ધરાવતું આપણે આવૃત્તિ વિતરણ બનાવવાનું છે. બરાબર છે. તો સૌથી પહેલા આપણે વિસ્તાર શોધવો પડે. આર અગાઉના દાખલાની માફક તો આર બરાબર h માઇનસ એલ. પહેલી જ લીટીની અંદર તમને મહત્તમ પ્રાપ્તાંક 57 આપેલો છે અને એની પહેલા બરાબર છે 27 જે તમને લઘુત્તમ પ્રાપ્તાંક આપેલો છે. તો 57 માઇનસ 27 કરશો એટલે આપણને 30 મળશે. હવે વર્ગોની સંખ્યા તમને છેલ્લી લીટીમાં કઈ દીધેલી છે, કેટલી રાખવાની છે? 7 લેવાની છે. એટલે k એટલે કોપ્સ, કોપ્સ એટલે 7. એ તમને અગાઉના થિયરીના વિડીયોમાં સમજાવેલું જ છે. હવે એના પરથી વર્ગ લંબાઈ તમારે લેવી હોય તો સતત આવૃત્તિ વિતરણની રચનાના મુદ્દામાં આ મુદ્દાની ચર્ચા કરેલી છે કે c બરાબર r અપોન k, વિસ્તાર ભાગ્યા વર્ગોની સંખ્યા. વિસ્તાર આપણે શોધેલો છે 30 અને વર્ગોની સંખ્યા લેવાની છે 7. 30 ભાગ્યા 7 કરીએ એટલે 4.29 આપણને વર્ગ લંબાઈ મળે. પણ વર્ગ લંબાઈ આ રીતે અપૂર્ણાંકમાં નહીં ચાલી શકે, એ ઘન પૂર્ણાંકમાં જ લેવી પડે. એટલે બે રસ્તા છે. 4.29 છે એટલે ક્યારે તમે 4 પણ લઈ શકો અથવા 5 પણ લઈ શકાય. બરાબર છે. પણ હવે જોઈએ c બરાબર જો 4 લઈએ તો આપણો નિયમ છે જે સતત આવૃત્તિ વિતરણની રચનાના મુદ્દાની થિયરીમાં છે કે c ગુણ્યા k ની કિંમત r જેટલી કે એના કરતા વધારે થવી જોઈએ. ચલો c એટલે ક્લાસ લેન્થ, વર્ગ લંબાઈ આપણે 4 લઈએ, ગુણ્યા k એટલે વર્ગોની સંખ્યા 7 લઈએ તો 4 ગુણ્યા 7 બરાબર તો 28 થાય. અને આ બાજુ વિસ્તાર r આપણે અહીંયા 30 આવે છે. બરાબર છે. તો 28 એ તો 30 કરતા કેવા થઈ જાય છે? નાના થઈ જાય છે. એટલે આ 4 ચાલી શકે નહીં વર્ગ લંબાઈ. હવે બીજું લઈએ, c બરાબર 5 લઈએ તો c into k greater than is equal to r. c અને k નો ગુણાકાર r k ના કરતા વધારે થવો જોઈએ. તો વર્ગ લંબાઈ 5 લીધી, વર્ગોની સંખ્યા 7, 5 ગુણ્યા 7 બરાબર છે તો કેટલા થશે? 35 થશે. અહીંયા r આપણા કેટલા છે? 30 છે. ઓકે, તો 35 ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? 30 થશે. તો સ્વાભાવિક છે અહીંયા 35 જે c ગુણ્યા k આવે છે એટલે r 30 કરતા કેવી છે? વધારે છે. બરાબર છે. એટલે આ સૂત્ર આપણે પ્રમાણે અહીંયા c into k r કરતા વધારે છે એટલે તમે c બરાબર 5 લઈ શકો. બરાબર છે. 30 કરતા 35 વધારે ને અહીંયા કીધું કે c into k r જેટલી કે એના કરતા વધારે થવી જોઈએ. તો r 30 છે એના કરતા 35 વધારે છે એટલે c બરાબર 5 લઈ શકાય. એ 28 થતા બરાબર છે. 4 બરાબર લઈએ તો એ 30 કરતા નાના થતા ને એટલે એ શરત પરિપૂર્ણ થતી ન હતી. બરાબર છે. બીજું કે એ દાખલાની અંદર લઘુત્તમ કિંમત 27 છે. બરાબર છે. અને આપણે નક્કી કર્યું કે વર્ગ લંબાઈ કેટલી લેવાની છે? 5. ઓકે, તો લઘુત્તમ કિંમત 27 છે અને 5 વર્ગ લંબાઈ લેવાની છે એટલે પહેલો વર્ગ 25 થી 30 નો લેવો પડે એટલે 5 વર્ગ લંબાઈ વાળો વર્ગ પણ મળી જાય આપણને, વર્ગ અંતરાલ, અને એમાં 27 નો અંક પણ આવી જાય. અને એ જ રીતે મહત્તમ કિંમત 27 છે એટલે અંતિમ વર્ગ તમારે 55 થી 60 લેવો પડે જે 5 વર્ગ લંબાઈ વાળો બની શકે. અગાઉ જે ગણતરી કરેલી છે એ પ્રમાણે શાળામાં નોકરી કરતા જે 50 કર્મચારીઓ છે એની ઉંમર દર્શાવતું નિવારક સતત આવૃત્તિ વિતરણ આપણે તૈયાર કરવાનું થાય છે. બરાબર છે. નિવારકનો મતલબ થાય છે કે આપણે જે પહેલો વર્ગ દીધો 25 થી 30 બરાબર ને, આ નીચલી સીમા કહેવાય ને આ ઉપલી સીમા કહેવાય. તો પહેલા વર્ગની જે ઉપલી સીમા હોય તે પછીના વર્ગની જો નીચલી સીમા બને, આ બંને જો સરખા હોય ને તો એને નિવારક વર્ગ કહેવાય. એને કયો વર્ગ કહેવાય? નિવારક વર્ગ કહેવાય. આ યાદ રાખજો. અને આ બંને જો અસમાન હોય તો અનિવારક વર્ગ કહેવાય. બરાબર છે. એ તમારે ખાસ યાદ રાખવું પડશે. ઓકે, ચલો હવે બોલજો પ્રાપ્તાંકો. 32. ચલો 32 છે તો એ 30 થી 35 માં આવશે. 34. 34 બી ત્યાં આવશે. 48. ચલો 48 છે
એટલે 45 થી 50 માં આવશે, 31, 31 આવશે, 30 થી 35 માં, 34, 34 બી ત્યાં આવશે. 27, ચલો 27 એ પહેલા વર્ગમાં આવશે, 57, 57 એ છેલ્લામાં આવશે, 36, 36 35 થી 40 માં આવશે. 49, ચલો 49 એ 45 થી 50 માં આવશે, 51, 51 આવશે 50 થી 55 માં. 45, ચલો હવે ખાસ ધ્યાન આપજો, 45 તો 45 40 થી 45 માં બી આવી શકે અને 45 થી 50 માં પણ આવી શકે, બરાબર છે. પણ નિવારક વર્ગ હોય ત્યારે યાદ રાખવાનું કે હંમેશા જયારે કિંમત 2 આવતી હોય ને ત્યારે પછીનો જે વર્ગ છે, પછીનો વર્ગ, એ પછીના વર્ગમાં જ તમારે કિંમત લેવી પડે, પછીના વર્ગમાં જે કિંમત લેવી પડે એ ખાસ યાદ રાખજો. એટલે 45 થી 50 ના વર્ગમાં લેવાની છે, 40 થી 45 માં નહીં, કારણ કે 40 થી 45 માં 5 આવૃત્તિ ગણીએ તો 40, 41, 42, 43 ને 44, 5 આવૃત્તિ તો ત્યાં જ થઈ જાય, એટલે 45 ત્યાં નહીં સમાશે, 45 એને પછીના વર્ગમાં સમાશે. આ રીતે બધામાં યાદ રાખવાનું રહેશે જયારે નિવારક વર્ગ બનાવો ત્યારે. અનિવારક વર્ગ તો કોઈ પ્રોબ્લેમ આવશે નહીં. ચાલો 29, ચલો 29 એ 25 થી 30 માં આવશે, 36, ચલો એ 35 થી 40 માં આવશે, 46, 46 45 થી 50 માં આવશે, 46, પાછા ત્યાં જ આવશે એટલે 4 ને 5 લઈ લેવાનો. 49, ચલો એ પણ ત્યાં જ આવશે, 51, 50 થી 55 માં, 47, તો 45 થી 50 માં 47 લેવાના. 50, ચલો 50 તો જોજો આ 50 અહીંયા બી છે ને 50 આમાં છે તો પછીનામાં લેવાનું. 30, ચલો 30 પણ અહીંયા પણ છે ને અહીંયા પણ છે, હંમેશા પછીના વર્ગમાં લેવાનું એટલે અહીંયા 5 થશે. 35, ચલો 35 પણ 2 વખત છે તો પછીના વર્ગમાં લેવાનું. 41, 41 40 થી 45 માં, 36, 35 થી 40 માં 36 આવે, 47, 47 આવશે 45 થી 50 માં, 30, 30 એટલે અગેન 2 વખત છે પછીના વર્ગમાં લેવાય, 35, 35 પણ પછીના વર્ગમાં લેવાય એટલે આ 5 થઈ જશે. 48, ચલો 48 આવશે 45 થી 50 માં, 53, 53 50 થી 55 માં, 37, ચલો 37 35 થી 40 માં આવશે, 47, 47 આવશે 45 થી 50 માં એટલે 5 થઈ જશે. 45, ચલો 45 2 વખત છે હંમેશા પછીના વર્ગમાં આવશે, 30, 30 પણ પછીના વર્ગમાં લેવાય, 50, 50 પણ 2 વખત છે પણ પછીના વર્ગમાં લેવાય એટલે 5 થઈ જશે. 44, 44 આવશે 40 થી 45 માં, 49, 45 થી 50 માં આવશે 49, 43, 43 આવશે 40 થી 45 માં, 42, 42 બી ત્યાં આવશે, 46, 46 45 થી 50 માં આવશે, 28, 28 આવશે 25 થી 30 માં, 48, 48 45 થી 50 માં આવશે, 52, 50 થી 55 માં 52 આવશે, 36, 36 આવશે 35 થી 40 માં, 43, 43 40 થી 45 માં એટલે ત્યાં 5 થશે, 38, 38 35 થી 40 માં આવશે, 39, 39 બી ત્યાં જ આવશે, 50, 50 2 માં છે પછીના વર્ગમાં લેવાનું, 49, 49 ઉપરમાં 45 થી 50 માં, 34, અને 34 30 થી 35 માં આવશે, 36, 36 35 થી 40 માં આવશે, 50, તો 50 પછીના વર્ગમાં લેવાનું. બરાબર છે. હવે આવૃત્તિ ચિહ્ન આપણે ગણી કાઢીએ તો ઉપર પહેલામાં 3 આવશે, ત્યાં પછી 5 ને 3 8 આવશે, 5 ને 5 10 આવશે, 5 આવશે અહીંયા, ત્યાં પછી 5 ને 5 10 ને 5 15 આવશે, બરાબર છે. પછી 5 ને 3 8 આવશે અને છેલ્લે આવશે 55 થી 60 માં 1. ટોટલ તમારે 50 કર્મચારી થવા જોઈએ. તો 3 ને 8 11 ને 5 16 ને 5 21 ને 29 ને 30 16 ટીચરી 3 ને 4 ને 5, બરાબર છે. કુલ કર્મચારીઓ તમારા 50 થઈ જાય છે. આના પરથી મિત્રો સ્વાધ્યાય 2.1 નો જે બીજો દાખલો છે એ સ્વાધ્યાય 2.1 નો બીજો દાખલો તમારે આની જેમ હોમવર્કમાં કરવાનો રહેશે, બરાબર છે.